આજે 3 મે 2024 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળિયો, હરખ ભરીને હું હરીને નિરખું, પીયું પ્રીતમ પાતળિયો, સુખડો દેવાને મનહરી લેવા, અમ પર અઢળક ઢળિયો રે. મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળિયો. મુક્તાનંદ સ્વામી પોતાનો અનુભવ ભગવાન સ્વામિનારાયણનો સંતો અને હરિભક્તો પ્રત્યેનો પ્રેમ, એમની કરુણા, એમનું ભક્ત વત્સલપણું આ પદની અંદર બહુ સારી રીતે ગવાયું છે. મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળિયો. સંત નિવાસમાં, સંતોની જાયગામાં શ્રીજી મહારાજ પધાર્યા છે. અચાનક મહારાજના દર્શન થાય અને સૌ કોઈ આનંદ વિભોર બની ગયા છે. સૌ કોઈ અનિમેષ નજરે કરીને ભગવાનની સાવરી મૂરતને નિહાળી રહ્યા છે. હરખ ભરીને હું નિરખું, હરખ ભરીને હરીને હું નિરખું, પીયું પ્રીતમ પાતળિયો. સંત અને ભગવાનના દર્શન કરવા એમાં એકાગ્રતા તો જરૂરી છે, તન્મયતા પણ જરૂરી છે, ભાવ અને પ્રેમ અને ઉત્સાહ અને ઉમંગ પણ જરૂરી છે, પરંતુ એમાં હર્ષની અનુભૂતિ પણ થવી જરૂરી છે. આંખો ધન્ય બની ગઈ. આજની સવાર, આજનું પ્રાતઃકાળ પરમ પુણ્યવંતું બની ગયું. સવાર સવારમાં સંત અને ભગવંતના દર્શન થાય, એનાથી મોટો કયો લાભ આ આંખને માટે હોઈ શકે? કેવા શબ્દોનો પ્રયોગ કરે મુક્તાનંદ સ્વામી. પીયું પ્રીતમ પાતળિયો. ભગવાન સહજાનંદ સ્વામીને પોતે પોતાના પિયું માને છે, પ્રિયતમ માને છે, અમૃત સમાન માને છે. અને કોઈ અમૃતનું પાન કરે ને અમર બની જાય, એનાથી અનંત ગણો મહિમા સહજાનંદ સ્વામીના દર્શનનો છે. પેલો કદાચ અમર બને, પણ કાળના ઝપાટાની અંદર એને પણ મરવાનો વારો આવે. પ્રકૃતિ પુરુષ સુધી કાળનું નિયંત્રણ છે, કર્મનું નિયંત્રણ છે. મહાપ્રલય અને આત્યંતિક પ્રલય થાય ત્યારે પ્રકૃતિ પુરુષ સુધીના તમામ લોકો સૂક્ષ્મ અવસ્થાને પામી જાય છે, નાશ પામી જાય છે, માયાના ગર્ભમાં સમાવિષ્ટ થઈ જાય છે. પરંતુ ભગવાન પુરુષોત્તમ નારાયણ, જે સર્વ અવતારના અવતારી છે, અક્ષરધામના અધિપતિ છે, એમને પિયું કયા. એમના દર્શનથી, એમની વાણીનું શ્રવણ કરવાથી, એમનું મનન ચિંતન કરવાથી, એમની સેવા અને પરિચર્યા કરવાથી જીવાત્મા માયા મુક્ત બની જાય. ફરીથી એને માતાના ઉદરમાં આવવું ન પડે. જન્મ મરણનો ચક્રાવો મટી જાય, અમર બને, અવિનાશી બને,
ભગવાનના ધામની અંદર ભગવાનના સુખે કરીને સુખ્યો થઈ જાય. સુખડું દેવાને મન હરી લેવા, સુખડું દેવાને મન હરી લેવા, એ આમ પર અઢળક ઢળીઓ મારે ઘેરે આવ્યા રે, સુંદર વર શામળીઓ. સુખડું દેવાને સુખ આપવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પોતાના ભક્તોના માટે પધારતા હોય છે. સુખડું દેવા અને મન હરી લેવા. કયું સુખ આપવા માગે છે? દુઃખ વગરનું સુખ આપવા માગે છે. અશાંતિ, ઉદ્વેગ અને ઉપાધિ ને ક્લેશ, હતાશા, નિરાશા વગરનું સુખ આપવા માગે છે. અને એ સંત અને ભગવંત સિવાય બ્રહ્માંડોમાં કોઈની તાકાત નથી કે આપી શકે. સુખડું દેવા એ સુખ આપવા માટે પધાર્યા, કરુણા કરીને પધાર્યા. જોવા જઈએ તો આપણી મનુષ્યોની જીવાત્માની કઈ સાધના છે કે ભગવાનનું એક ક્ષણ માત્રનું આપણને દર્શન થાય, એની સેવાનો કે અમૃત પાણીનું પાન કરવાનો લાભ મળે? કોઈ સાધન નથી. શાસ્ત્રોમાં લખાયેલા અનંત અનંત સાધનો, અનંત કોટી જીવાત્માઓ અનંત કોટી જન્મ સુધી કરે તો પણ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી મહારાજના એક નિમિષ માત્રનું દર્શનની ઝાંખી ન થાય. મહામોંઘા મહારાજ ન મળે નજરે કોઈને રે, નજરમાં ન આવે એનો કોઈ દિવસ ભેટો ન થાય. એ મહારાજે સુખ આપ્યા, કેવા આપ્યા? સંતોને પંગતમાં પીરસવા માટે પધારે. સંતોને પોતાના હૃદય સમાન મહારાજ માનતા હતા. સંતોનો મહિમા એટલો બધો મહારાજ ગાય છે કે આવા ભક્તોની ભેળા જન્મ લેવાનું કોઈ પ્રયોજન નથી, તો પણ જન્મ લઈને ભક્તોની ભેળા રહેવું છે. એ સંતો અને ભક્તોના ચરણ રજ માથે ચડાવવાની ભાવના મહારાજના મનમાં અખંડ રહ્યા કરે. જેમ માતા પોતાના બાળકોને જમાડે, રમાડે, પ્યાર કરે, વાત્સલ્ય વરસાવે, એવી રીતે મહારાજ પોતે સંતોને જોઈને રાજી થતા. મને બરાબર યાદ છે, કોઈ સમયા ઉત્સવની અંદર ઘણો મોટો સંત સમુદાય ભેગો થયો હોય. એ ભગવી સેનાને જોઈને યોગી બાપા મરક મરક હસે. કોઈએ પૂછ્યું, બાપા કેમ હસો છો? તો યોગી બાપા માથું ખજવાળતા કહેતા કે અમે તમને કેવા બનાવ્યા? હેત કર્યું, પ્યાર કર્યો, રમાડ્યા, જમાડ્યા અને ભગવા કપડાં પહેરાવીને બેસાડી દીધા. સંતોને જોઈને મહારાજ રાજી થતા, પંગતમાં પીરસવા માટે પધારતા. આતૃપ્ત ભોજન થયું હોય તો પણ મહારાજ આગ્રહ કરીને જમાડતા. લાડુ લેવાની ના પાડે તો મહારાજ એને 2 લાડુ આપતા. પત્તર દૂધપાકથી છલકાઈ ગયું હોય તો મહારાજ એ સંતના માથા ઉપર કમંડળમાં રહેલું દૂધપાક, એ દૂધપાક એના માથા ઉપર રેડતા. આ સુખ. સુખડું દેવા અને મન હરી લેવા. દરેક સંતો અને હરિભક્તો, નાના મોટા ભાઈ ભાઈનું મન ભગવાનની દિવ્ય અલૌકિક મૂર્તિમાં ખેંચાઈ જતું હતું. ચમકનો પહાડ જેવી રીતે લોઢા માત્રને ખેંચે, એમ મહારાજ પોતે ચમકનો પહાડ હતા. સુખડું દેવા અને મન હરી લેવા, અમ પર અઢળક ઢળિયો.
કાઠી દરબારો જેના હાથની અંદર તલવાર ભાલા ને બંદૂકો રહેતી એના હાથમાં માળા આપી દીધી. મહારાજ કેવા સોંગા થયા, કેવા સજાતી થયા. બ્રાહ્મણ કુળમાં જન્મ લીધેલો, કોઈ દિવસ ઘોડા ઉપર બેસીને અસવારી કરેલી નહીં, પરંતુ કાઠી દરબારોને હેત થાય અને એને સ્ફૂર્તિ આપવા માટે મહારાજ પોતાની માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈને એ હરીફાઈમાં પણ ઉતરતા. આ સુખ મહારાજ જ્યારે કાઠી દરબારો સાથે ઘોડા ઘોડીની દોડવાની હરીફાઈ કરતા હશે ત્યારે દ્રશ્ય કેવું લાગતું હશે. કોઈ કોઈ વખત મહારાજ પોતે જાણી જોઈને કાઠી દરબારોને આગળ જવા દેતા. ત્યારે મૂછો ઉપર તાવ આપીને દરબારો એમ કહેતા કે અમે ગમે તેવા તો એ કાઠી દરબાર છીએ, જન્મ્યા ત્યારથી ઘોડી ઉપર બેઠવાવાળા, સવારી કરવાવાળા, અને તમે તો ઉત્તર ભારતના એક બ્રાહ્મણ છો, તમે અમને હરાવી ન શકો. અંતર્યામી પણ સંકલ્પ મહારાજ પકડે અને માણકી ઘોડીની લગામ ખેંચી ન ખેંચી પવન વેગે માણકી ઘોડી તમામ કાઠી દરબારોના ઘોડા ઘોડીથી આગળ નીકળી જાય. ત્યારે કાઠી દરબારને એમ થતું કે છે તો બ્રાહ્મણનો દીકરો, પણ આપણા કરતા આગળ ભગવાનપણાનો ભાવ થઈ જાય. સુખડું દેવા, સુખડું દેવાને મન હરી લેવા, સુખડું દેવાને મન હરી લેવા. એ આમ પરાયા ઢળક ઢળીઓ મારે ઘેરે આવ્યા રે, સુંદર વર્ષા મળીઓ. આના ઉપર વિશેષ ચિંતન કાલે. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.